સૌને મારા નમસ્કાર. ગુજરાતી વ્યાકરણને સરળ બનાવતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વાક્ય કર્તા, કર્મ અને ક્રિયાપદ આ ત્રણ અંગોથી બને છે, જેને આપણે ગુજરાતી વ્યાકરણમાં વાક્યના પદ તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલા આપણે આ ત્રણ પદોની આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીએ. કર્તા એટલે શું? જે ક્રિયા કરે તેને કર્તા કહેવાય. ઉદાહરણ તરીકે નિશા પુસ્તક વાંચે છે. આ વાક્યમાં ક્રિયા કોણ કરે છે? તો તે નિશા છે, માટે એ નિશા એ કર્તા કહેવાશે. કર્મ એટલે શું? ક્રિયાની અસર જેના પર થાય તેને કર્મ કહેવાય. ઉદાહરણ તરીકે નિશા પુસ્તક વાંચે છે. આ વાક્યમાં નિશા કર્તા છે અને નિશાની જે ક્રિયા જે વાંચવાની છે એ કઈ શું વાંચે છે? તો પુસ્તક. તો પુસ્તક એ કર્મ બનશે. ક્રિયાપદ એટલે શું? વાક્યમાં ક્રિયાનો અર્થ સૂચવતા પદને ક્રિયાપદ કહે છે. ઉદાહરણ તરીકે નિશા પુસ્તક વાંચે છે. આ વાક્યમાં ક્રિયા કઈ થઈ રહી છે? તો વાંચવાની, માટે વાંચે છે એ ક્રિયાપદ કહેવાશે. વિદ્યાર્થીઓ આ વાક્યના પદોને સરળતાથી શીખી શકે તે માટે રમતા રમતા વાક્યના પદ શીખીએ નાની રમત રમવાની છે. તો ચાલો મિત્રો તે રમત રમીએ. રમતા રમતા વાક્યના પદ શીખીએ રમતની શરૂઆત કરી રહ્યા છીએ. એ રમત કઈ રીતે રમવી તેની આપણે સમજ મેળવી લઈએ. આ રમતની અંદર 4 વિદ્યાર્થીઓના 2 ગ્રુપ બનાવવામાં આવશે. તમે અહીંયા જે જોઈ રહ્યા છો તે ગ્રુપ નંબર 1 ની 4 વિદ્યાર્થીનીઓ છે. અહીંયા 4 ડેસ્ક મૂકવામાં આવ્યા છે. વાક્ય, કર્તા, કર્મ અને ક્રિયાપદ આ ચારે આની અંદર 3 વાક્યના પદ મૂકેલા છે અને અહીંયા તમે જે 16 જેટલા ખાના જે જોઈ રહ્યા છો એ 16 ખાનાની અંદર વાક્ય, કર્તા, કર્મ, ક્રિયાપદ એ મૂકેલું છે. એટલે દરેક વિદ્યાર્થીનીએ એટલે ટીમ નંબર 1 ની જે 4 વિદ્યાર્થીનીઓ છે એમણે જે વાક્ય અંદરથી ઉઠાવશે એ જ વાક્યનું આ બોક્સમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધી કાઢવાનું છે. અને આ રમત રમવાની છે 1 મિનિટની અંદર. 1 મિનિટની અંદર જે ગ્રુપ સૌથી વધુ વાક્યના સાચા પદ શોધી કાઢશે તે ટીમ વિજેતા જાહેર થશે. હવે ગ્રુપ નંબર 1 ની વિદ્યાર્થીનીઓ રમત માટે આવી રહી છે. ગો! એક મિનિટનો સમય છે.
સ્ટોપ. હવે આપણે ટીમ નંબર 1 નું આપણે મૂલ્યાંકન કરી લઈએ, જેમાં આપણે અહીંયા વાક્ય એટલે આ બોક્સની અંદર વાક્ય ગોઠવવાના છે, કર્તાની અંદર કર્તાના મૂકવાના છે, કર્મના બોક્સમાં કર્મ અને ક્રિયાપદના બોક્સમાં ક્રિયાપદ મૂકવાના છે. અહીંયા પહેલું વાક્ય જોઈએ, રાજેશ ક્રિકેટ રમે છે. આ વાક્યની એમણે કરતા રાજેશ જે સાચું છે, એ વાક્યનો કર્મ ક્રિકેટ બરાબર છે, ક્રિયાપદ રમે છે એ બરાબર છે, એટલે પહેલું વાક્ય એમનું સાચું છે. બીજું વાક્ય છે નિરાલી હસે છે. આ વાક્યનો કરતા નિરાલી બરાબર છે. આ વાક્યની અંદર કર્મ છે નહીં, છતાં એમણે ખબર ને હંસા કઈ રીતે લાયા, અને ક્રિયાપદ હસે છે એ બરાબર છે, પણ આ વાક્ય ખોટું છે. ત્રીજું વાક્ય છે પ્રિયા ફરવા ગઈ હતી. તો આ વાક્યનો કરતા પ્રિયા બરાબર છે. આ વાક્યમાં કર્મ શોધી શક્યા નથી અને ક્રિયાપદ પણ શોધી શક્યા નથી. માટે ટીમ નંબર 1 ફક્ત એક જ વાક્યના જે પદ કર્તા કર્મ અને ક્રિયાપદ એક જ વાક્યનું શોધી શક્યા છે. હવે ગ્રુપ નંબર 2 આવી રહ્યો છે, ગો. આ વિદ્યાર્થીનીઓને પણ 1 મિનિટનો સમય મળશે. સ્ટોપ. ગ્રુપ નંબર 2 નું આપણે મૂલ્યાંકન કરી લઈએ. પહેલું વાક્ય છે પુષ્પા રસોઈ કરે છે. આ વાક્યનો કરતા પુષ્પા બરાબર છે, કર્મ રસોઈ બરાબર છે અને ક્રિયાપદ કરે છે એ પણ બરાબર છે, એટલે પહેલું વાક્ય ગ્રુપ નંબર 2 નું સાચું છે. બીજું વાક્ય જોઈએ, મેહુલ ગીત ગાય છે. આ વાક્યનો કરતા મેહુલ બરાબર છે, કર્મ ગીત બરાબર છે અને ક્રિયાપદ ગાય છે એ પણ બરાબર છે, એટલે બીજું વાક્ય પણ સાચું છે એમનું. ત્રીજું વાક્ય છે ગાંધીજી આફ્રિકા ગયા હતા. આ વાક્યનો કરતા ગાંધીજી બરાબર છે, કર્મ આફ્રિકા બરાબર છે અને ક્રિયાપદ જે ગયા હતા એ શોધી શક્યા નથી, એટલે ટીમ નંબર 2 ના 2 વાક્યો સાચા છે. આમ રમતા રમતા વાક્યના પદ શીખીએ. રમત રમવાની ખૂબ મજા આવી. બંને ટીમની વિદ્યાર્થીનીઓએ સારું પ્રદર્શન કર્યું છે. ટીમ નંબર 1 વાક્યના પદ સાચા શોધી શકી છે, જ્યારે ટીમ નંબર 2 વાક્યોના પદ સાચા શોધી શકી છે. આમ 1 મિનિટની અંદર વાક્યના સાચા પદ શોધવામાં ગ્રુપ નંબર 2 વિજેતા જાહેર થાય છે. સરસ, અભિનંદન. આમ વિદ્યાર્થીઓ મારી આ રમતો દ્વારા ખૂબ જ સરળતાથી કર્તા કર્મ અને ક્રિયાપદની સમજ મેળવી શકે છે. ટૂંક સમયમાં હું આવી જ અનોખી નવી રમત લઈને આવવાની છું, તો જોવાનું અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.